સુરતમાં સેફ એન્ડ એક્ટિવ ફીડિંગના અભિગમ સાથે માતાઓને જાગૃત કરવામાં આવે છે. પૂરક આહાર દિવસ અન્વયે સિવિલ મેડિકલ કોલેજના યોગેશ પરીખે જણાવ્યું હતું કે બાળકના જન્મ બાદ શરૂઆતના વર્ષોમાં પોષણ અને પૂરક આહાર તેના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. માત્ર માતાનું દૂધ પૂરતું ન હોય ત્યારે છઠ્ઠા મહિને બાળકને પોષક તત્વોયુક્ત પૂરક આહાર આપવાની શરૂઆત કરવી આવશ્યક બને છે. આ પૂરક આહાર સમયસર ચાલુ થાય, યોગ્ય આહાર અપાય અને પૂરતા સમયે પૂરતા પ્રમાણમાં અને જેટલા જોઈએ એ પ્રમાણે અપાય તેના આંકડા પણ આપણે ત્યાં બહુ જ ખરાબ છે. નેશનલ આંકડો માત્ર 11.3% બાળકોને વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે પૂરક આહાર અપાય છે, જ્યારે આપણે ત્યાં શહેરમાં તો માત્ર 3.2%ને જ પૂરતો પૂરક આહાર મળે છે. અને આવી ગંભીર પરિસ્થિતિ ગુજરાત ખાતે પણ છે. માત્ર 6%ને જ પૂરતો પૂરક આહાર મળે છે. લોકોમાં એક અવેરનેસ ફેલાય એના માટે આપણા પ્રયત્નો હોય છે. આ વર્ષે આપણે સ્લોગન અને થીમ સાથે કરીએ છીએ કે ભાઈ ટાઈમલી એડેક્વેટ સેફ એન્ડ એક્ટિવ ફીડિંગ ફોર ઓલ ચિલ્ડ્રન, એટલે બધા બાળકોને પૂરતો અને સમયસર જે ફીડિંગ આપવાનું થાય એ ઉદ્દેશ સાથે આપણે એક થીમ સાથે પૂરતો આહાર સાથે એનો ઓપ્ટિમલ ગ્રોથ મળવું જોઈએ અને એને ફ્યુચર જનરેશનમાં એનો વિકાસ થાય બરાબર, એના માટે આપણે સારા ભારતના નાગરિકો બની શકે એના માટેનો પ્રયત્ન છે.